બિહાર રાજ્યના ગયાજી ખાતે સર્વજ્ઞાતિના લોકો માટે પિતૃશ્રાદ્ધનું વિશેષ આયોજન મહીરેવા ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. આ આયોજન 10 મે તેમજ ઓગસ્ટ મહિનામાં યોજાનાર છે. હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર ગયાજીનું વિશેષ મહત્વ છે. માનવામાં આવે છે કે સીતાજીએ રાજા દશરથને અહીં પિંડદાન કરીને પિતૃશ્રાદ્ધ કર્યું હતું. ગયાજીમાં બ્રહ્મશિલા, ફાલ્ગુ નદી અને અક્ષય વટવૃક્ષના પવિત્ર સાનિધ્યમાં પિતૃશ્રાદ્ધ કરવાથી પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી વિષ્ણુએ ગયાસુરને આપેલા વરદાન મુજબ ગયામાં વર્ષ દરમિયાન ગમે ત્યારે પિતૃશ્રાદ્ધ કરી શકાય છે. અહીં પિંડદાન કરનાર વ્યક્તિ પોતાના પિતૃપક્ષ, મોસાળ પક્ષ અને સાસરી પક્ષના પિતૃઓને તૃપ્ત કરી શકે છે. વિધિ મુજબ ગયા શ્રાદ્ધ કરનાર વ્યક્તિએ કોઈ એક પ્રિય ફળનો જીવનભર ત્યાગ કરવો પડે છે. તેમજ ગયા શ્રાદ્ધ કર્યા બાદ ઘરે વાર્ષિક શ્રાદ્ધ કરવાની જરૂર રહેતી નથી. અહીં કુલ 75 પિંડ બનાવી વિધિપૂર્વક પિતૃઓને અર્પણ કરવામાં આવે છે. આ યાત્રા માટે રેલવે દ્વારા આરામદાયક મુસાફરીની વ્યવસ્થા રાખવામાં આવી છે. રસ ધરાવતા ભક્તોએ હસમુખભાઈ પાઠક, E4, લકી અપાર્ટમેન્ટ, ONGC સામે, પ્રતાપનગર સર્કલ પાસે, વડોદરાનો મોબાઈલ નંબર 9427 40 42 10 પર સાંજે 3 થી રાત્રે 9 વાગ્યા દરમિયાન સંપર્ક કરીને નામ નોંધાવવાનું રહેશે.